શહેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી લૂંટ ચલાવતા આરોપી પોલીસના હાથે પકડાયા હતા। પોલીસે ગેંગ સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી હતી। ગઈકાલે સુરત શહેરના ઝોનથી 3 વિસ્તારમાં 2 પોલીસ સ્ટેશન કતારગામ અને મૈધરપુરા ખાતે આઈપીસી 392, 397, જીપી એક્ટ 135 મુજબ 2 અલગ અલગ ગુના રજીસ્ટર થયેલા હતા, જેની એમઓ એ રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે, આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ અવાવરૂ જગ્યાએ ઊભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા। તો આવા 2 ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે 2 થી 4 વાગે અર્લી મોર્નિંગમાં 2 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ 4 આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરેલો છે, જેની અંદર જે મેઇન મુખ્ય આરોપી છે ઇમરાન ઉર્ફે બીડી, જે કામરેજનો રહેવાસી છે, જે અગાઉ 27 વખત અલગ અલગ આવા ગુનાઓમાં પકડાયેલો છે। તે સિવાય એક સગીર વયનો બાળક પણ છે। એ સિવાય ઉધના ભાટેના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ, આમ કુલ 4 ઈસમોને અટક કરેલા છે। એમાં જાણવા મળેલ છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી, એ હાલમાં સલાબતપુરાની અંદર એરેસ્ટ કરેલો છે, જે અન્ય કોઈ લૂંટના ગુનાની અંદર પણ એ આરોપી છે। આમાં 4 જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને મૈધરપુરાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે જબ્બે કરેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। તે લોકોને રિમાન્ડ માંગવામાં આવશે અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા જો કોઈ ગુના બનેલા હશે તો એની તપાસ કરવામાં આવશે। આ લોકો પેસેન્જરને બેસાડતા ઓલરેડી એમની ગેંગના જ માણસો રિક્ષામાં જોડે બેસી રહેતા હતા અને રિક્ષા આગળ લઈ જઈ અવાવરૂ જગ્યાએ ઊભા રાખીને ચપ્પુ બતાવીને એમની પાસે જે કંઈ મુદ્દામાલ હોય એ લોકો લઈ લેતા હતા। તો ગઈકાલે જે 2 બનાવ બન્યા છે એમાં જે મૈધરપુરામાં દાખલ થયેલો છે એમાં સોનાની બુટ્ટી, એનું બ્રેસલેટ, એની ઘડિયાળ, રોકડ એમ કરીને 1,48,000નો મુદ્દામાલ એ લોકોએ લઈ લીધેલો હતો અને કતારગામની અંદર એક મોબાઈલ અને 4,000 રૂપિયા એમ 9,000 રૂપિયાનો ગુનો ત્યાં દાખલ થયેલો છે। એટલે આ લોકો એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ ઊભા રાખી અને ધાક ધમકી આપી, ચપ્પુ બતાવી અને પછી લૂંટી લેતા હતા। આ એ લોકોની એમો હતી। સાહેબ, આ કઈ જે મૈધરપુરા વિસ્તારમાં જે લૂંટ કરવામાં આવી છે તેને ચપ્પાના ઘા પણ મારવામાં આવ્યા છે? ચપ્પાનો ઘા નહીં, એટલે જ્યારે એને ગળે ચપ્પુ મૂકીને માગવામાં આવ્યો અને પ્રતિકાર કરતા એના પગ ઉપર એને ઘસરકો મારેલો છે। એટલે એ લોકો ચપ્પુ જોડે રાખીને આ રીતે એ લોકો કામ કરતા, એટલે 392, 397 આઈપીસી મુજબ ગુનો દાખલ કરેલ છે। કતારગામ ને મૈધરપુરા બંનેમાં આ આરોપી છે? હા, બંનેની અંદર આરોપી છે અને કદાચ સલાબતપુરામાં પણ કદાચ ગુનો દાખલ થયો છે, જેની તપાસ ચાલુ છે।